ખેડા ટાઉનમાં સગીરા પર દુષ્કર્મ મામલે એસપીજી દ્વારા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડા પંથકમાં વિધર્મીઓ દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મનો આક્ષેપ છે। છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ 9 યુવકોએ રેપ કર્યાનો આક્ષેપ છે। મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત 8 મિત્રો પર દુષ્કર્મનો આરોપ છે। ખેડા ટાઉન પોલીસે 9 આરોપીઓ સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે 8 આરોપીઓને ઝડપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે। દુષ્કર્મમાં 9 નહીં પણ 15 થી 20 લોકો સામેલ હોવાનો એસપીજીનો દાવો છે। નરાધમોને કડકમાં કડક સજા આપવા માટે સરદાર પટેલ ગ્રુપની માંગ છે। 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે। લગભગ 8 થી 9 જણા લોકોએ છેલ્લા 3 વર્ષથી આ ચાલતું હતું અને આજે બહાર પડ્યું છે। તો એના અનુસંધાનમાં એ દીકરીને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે એ સુધી અમે અહીંયા નડિયાદ એસપી સાહેબની ઓફિસે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા સમગ્ર ટીમ સાથે। અને અમને એવું જાણવા મળ્યું છે કે 8 આરોપીને તો પકડી પાડ્યા છે, પણ જે ફરાર છે અને એ સિવાય વધુ અમને માહિતી જાણવા મળી કે આની અંદર બીજા ઘણા બધા સામેલ છે, 15 થી 20 જણા। તો એની સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ, એ દીકરીના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી અમે આશા રાખીએ છીએ।